નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ધ્રાંગધ્રા તાલુકાના જસાપર ગામે છેલ્લા કેટલાક દિવસથી ખેતીલાયક જમીનમાં વીજ પાવરના ધાંધિયા સર્જાઈ રહ્યા છે, જેના લીધે ખેડૂતોને વાવેતર કરેલ પાકને પાણી માટે ખૂબ જ મુશ્કેલી પડી રહી છે। એક તરફ કેનાલ બંધ છે તો બીજી તરફ વીજ પુરવઠો ખોરવાતા ખેડૂતોને પડતી મુશ્કેલીના લીધે જસાપર ગામના ખેડૂતો પીજીવીસીએલ કચેરી ખાતે પહોંચ્યા હતા, જ્યાં અધિકારીને ઉગ્ર રજૂઆત કરતા અધિકારીએ ઝડપથી પાવર શરૂ કરી દેવાની ખાતરી આપી હતી। રિપોર્ટ હિતેશ રાજપરા, ધાંગધ્રા, સુરેન્દ્રનગર। મારું નામ પટેલ મહેશભાઈ છે। હું ધાંગધ્રા તાલુકાના જસાપર ગામનો ખેડૂત રહેવાસી છું। ગઈકાલે જેજીવાયમાં એટલે કે ગામની લાઇટમાં અડધું ગામ લાઇટ વગર હતું। રાત્રે 8 વાગ્યા લાઇટ ગઈ હતી। એક જમ્પર ગયેલ, જેથી પીજીવીસીએલના અધિકારી હેલ્પરથી માંડીને 80 સુધીના તમામ અધિકારીને ફોન કરેલ, એમાંથી 4 ફોન રિસીવ નહીં કરેલ અને 2 ફોન સ્વિચ ઓફ। એમાં કસ્ટમર કેરનો જે નંબર આપણે ફોલ્ટ હોય તો જણાવવાનું આવે એ પણ સ્વિચ ઓફ ફોન હતો, એટલે